ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા કરીએ છીએ તમે મજામાં હશો. અમે ઘરેથી નીકળી ગયા છીએ અમે જવા માટે. સામાન બદલી લીધો છે ગાડીમાં, બધો સાફ સફાઈ કરવા માટે. હજી ડિક્કીમાં પણ સામાન ભર્યો છે, કેમ કે આપણું ફાર્મ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. એટલે બેડરૂમને રેડી કરી દઈ તો તમને હું ફાર્મે જઈને મળું. થઈ ગયા આપણે ટ્રાફિકમાં. જો આ બિચારા 2-3 જણા છે એ કરાવે છે હરખું. પાછળ ટ્રાફિક થઈ ગઈ છે, અહીં ટ્રાફિક થઈ ગઈ છે. કેમ થાય નીકળી શું કે નહીં? लगता तो नहीं है निकल जाएंगे. अरे लगता तो है निकल जाएंगे ऐसा. આપણી પાછળ પોલીસની ગાડી આવી ગઈ છે. આ ભાઈની ગાડી બંધ થઈ ગઈ લાગે છે. ફૂલ ટ્રાફિક છે ભાઈ, ડટ્ટો જામ થઈ ગયો છે, જામ થઈ ગયું છે. પણ આપણે વચ્ચે નાખીને નીકળી જઈએ બસ. ચાલો લો ભાઈ, વરસાદ ભાઈ શરૂ થઈ ગયા છે. દન આવે છે. બે ફામ વરસાદ આવે છે, ફૂલ વરસાદ આવે છે ભાઈ. અહીંયા ઉતરવાની તકલીફ થાય એમ છે. જો ભાઈ વરસાદ આવે છે, સવારનો એટલો આવે છે. અહીંયા જો બધું પાણી ભરાઈ ગયું છે. અહીંયા જો આપણી ગાડી પડી છે. જો અહીંયા સાફ સફાઈ ચાલુ છે. બધા હમણાં સાફ સફાઈ થઈ જાય પછી બેડ લગાડી દેવું આપણે અહીંયા. हाँ 15 दिन में 2 बार साफ सफाई करता है. आप आए 15 દિવસે 2 વાર સફાઈ કરે છે. કોઈ સારો માણા હોય તો બતાવજો. વરસાદ તે હજી ઊભું રહેવાનું નામ નથી લેતું. આપણે છત્રી લઈ લીધી છે, ગાડીમાં થોડોક સામાન લેવા આવો એટલે. ઓ માય ગોડ, અહીંયા તો કઈ છે જ નહીં. આખી ડિક્કી ખાલી છે. વેઇટ બતાવું. 2 વાગી ગયા છે અને હજી વરસાદ શરૂ છે. શું કરવાનું? એ જો કેટલો કચરો પડ્યો છે. ઓ માય ગોડ, એટલો વરસાદ છે. નળિયા કેટલા પીડા, ઓલી બાજુ પીડા છે, અહીંયા પીડા છે. વરસાદ આવે છે, પાણી પીડ્યું છે, બ્લોક પીડા છે, બહુ બધું પીડ્યું છે. જો આ બેડ આખો સેટ થઈ ગયો છે. સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ. ઓલો રૂમે થઈ ગયો છે અને અહીંયા ચાલુ છે. જો ભાઈ બહારથી સાફ કરે છે. જો કેવા દિવસ આવ્યા છે. સાફ સફાઈ આવે છે. હજી અંદર કામ ચાલુ છે. આપણે સોફે ઘડી કાઢા થયા છીએ. કામ હજી કંઈ પૂરું થયું નથી. રાતના 7:30 વાગી ગયા છે. લાઇટો એટલે બંધ કરી દે, મચ્છી આવે છે એટલે બંધ કરી દીધી છે. આ એક રૂમ બાકી રહ્યો છે ખાલી આવડવા, અને પછી ખાલી હોલમાં પોતું મારવાનું થોડુંક બગડ્યું છે એટલે બાકી બધું થઈ ગયું કમ્પ્લીટ ચકાચક. ચાલો આપણે નીકળી ગયા ફાર્મ હાઉસથી. 9 વાગ્યામાં થોડાક આગળ રહ્યા તે આપણે નીકળી ગયા છીએ. જો હજી વરસાદ ચાલુ છે. ખબર બતાવું આપણે દેખાઈશ છાટા. જો આવ્યો જો અહીંયા દેખાય. હા અહીં પણ ચાલુ થયું ને. તો વરસાદ અહીંયા સુરત કઈ ઊભું રહેવાનું નામ નથી લેતું. કરવું છે શું આ વરસાદ નહીં સમજાતું નથી આપણને. પહોંચી ગયા આપણે ઘરે. ગાડી સામે મૂકી દીધી છે. હવે આપણે એમ જ કરવાનું છે, રોજ સાંજે રેકોર્ડ કરી લેવાનો એટલે ભૂલાઈ ન જાય. રેકોર્ડ કર્યું ને તો મેમરી માઇન્ડમાં સેટ થઈ જાય કે આપણે ગાડી ક્યાં પાર્ક કરી હતી. એમાં અલગ જગ્યાએ પાર્ક કરી છે. એ સાઈડ હું કોઈ દી પાર્ક નથી કરતો. એક ગાડી જો અહીંયા આપણે કેટલા વાગ્યા 9. હાલો ઘરે જઈને
જમી લઈએ